મને ગમતા શરદ ઠાકરે ઉજાગર કરેલી સૌના લાડલા સરદારની આજે વાત કરી એમની જન્મ જયંતિ છે. સરદાર બારડોલીના આશ્રમમાં રહે અને ત્યાં સરદાર બેઠતા હતા. હિંચકો પણ આજે છે. સરદાર બપોરે જલોદરની બીમારીના લીધે ઘડીક આરામ કરતા હોય ને એમના પૂરો ખાતા હોય, મણીબેન એમની ચોકી કરે. એ વખતે 12 લોટકા યુવાનો હોય એમની ઊંઘની બરાબર સૈનિકની જેમ રક્ષા કરતા હોય છે ને 2 ઘેલુભાઈ અને છેલભાઈ નાયક 2 શ્રેષ્ઠીઓ ત્યાં આવે છે અને એમને એમ કહે છે કે અમને સરદારે ટાઈમ આપ્યો છે, ઉઠાડો. અને છોકરાઓ ના પાડે છે ને એ અવાજથી સરદાર જાગી જાય છે. સરદાર શેઠને અંદર બોલાવે છે અને અંદર બધી વાત થાય છે. ત્યારે શેઠિયા ફરિયાદ કરે છે કે બહાર કેવા છોકરા ઉભા રાખ્યા છે, અમને ઓળખતાય નથી. એટલે સરદાર એકદમ સ્તબ્ધ થઈને શાંતિથી અડધું વાક્ય બોલે છે, ઓળખે એવું કંઈક કરો ને. તેજીને ટપોરો શેઠિયા ઘડીકમાં સમજી ગયા. રેલવેના 3 વેગન ભરીને એટલા તાકા કાપડ મોકલ્યું કે બારડોલી આશ્રમ 2 વર્ષ સુધી આદિવાસીઓને ડાંગ અને આહવામાં વહેંચતા થાકી ગયું. અને એ શેઠ અરગોવન લક્ષ્મીચંદે HL કોલેજ ચાલુ કરી. એટલે કહેનારા સરદાર ખૂટે છે, નહીં તો શેઠિયા તો આજે છે. સરદારને ખાલી એક જ અભરખો હતો કે આઝાદી કેવી રીતે મળી એ નહીં ભણાવો તો ચાલશે, ગુલામ કેવી રીતે થયા ને એ ભણાવો ને તોય ખબર પડે કે એ ભૂલ ફરી ના કરીએ. જય સરદાર.